હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:30. ઢોરનું બધું કામ પતાવી આવી ગયો છું વાડીએ નીણ વાટવા. તો પહેલાં રસકો વાટલી, પછી ઝીંઝવો, પછી જવાનું છે દુકાને નીણને બધું ઘરે નાખીને. તો મિત્રો વાડીએથી નીણ લઈને ઢોરનું બધું કામ પતાવીને આવી ગયો દુકાને. તો આ મોટર બંધાઈ દીધી, બંધાઈ ગઈ, ફિટાઈ કરી દીધી. અને એક બીજી એવી છે, એને પંચર હતું તો પંચર કરી નાખ્યું છે. અને સ્પેર પાર્ટ સાફ કરી નાખું એટલે એને ફિટ કરી દેવું. અને બસ હવે બપોરે જઈશું ઘરે જમવા. એની પહેલાં તો આ બધું સાફ કરવું જોઈએ ફરતું. તો મિત્રો ચા પાણી પીને આવી ગયો તો દુકાને. આપણી બધી વસ્તુ એમના પડી હતી તો ભાઈબંધનું બ્લોવર લઈ આવ્યા. બ્લોવરથી બધું સાફ કરી નાખ્યું છે, થોડું બધું ઉડાડી દીધું. જો નકર ભર્યા હતા એક કાંઈ ગજબને. અને હવે બહાર ઓટો વાળવાનો રહ્યો છે તો ધૂળ પાછી આવે પવનને લીધે. તો શટર પાડી દઉં ઘડીક અને પહેલાં બધું સાફ કરી નાખું. તો મિત્રો દુકાનેથી પછી આવી ગયો તો ઘરે દૂધ દઈ આવ્યો છું અને વાળું કરી લીધું. તો હવે કરવાનું છે આપણું કામ. અને ઓલી એક વાસળી રેડિયાર બહાર આવી છે તો એને ગાજર દઈ 2-3 રોટલા દીધા પણ નથી જતી એટલે. कौन भोग रहा है बे? The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. વાગ્યા છે 6:15 અને સાફ સફાઈ થઈ ગયું છે. બધાને થોડી નીણ નાખી દીધી છે. તો બસ હવે નીણ ખાય એટલે દોઈ લઈશું ભેંસ. અને આજે તો બધું લીલું પાઈ દીધું એટલે ખાલી ગાજર જ ખોદવાના. તો જઈશું વાડીએ. તો ગાજી આવી ગયો છું વાડીએ અને આપણે જે છાણ પોળું કર્યું એને પલાળી દીધું છે. બેડને કાલે પલાળ્યો હતી એટલે આજ નથી પલાળવો. અને હવે તો અળસિયા લાવવા માટે તૈયાર થઈ ગયું છે. હાવ એકદમ પૂરપૂરું અને ભીનું જ રહેશે, ઠંડુ થઈ ગયું છે. તો 1-2 દિવસમાં લઈ આવશું હવે. તો મિત્રો વાડીએથી ગાજર લઈને આવી ગયો તો ઘરે. પછી ધોવા નાખી દીધા હતા મોટા ટબમાં. બધા ઢોરને પાઈ લીધા, નીણ કરીને આવી ગયો છું દુકાને. જો કાંઈ કામ આવે તો બતાવીશ. નકર બપોરે જમવા જવાનું થશે ઘરે. અને 1-2 દિવસમાં અળસિયા લઈ આવવાનો આપણે વિચાર છે, પણ હવે નવરાઈ ઉપર આધાર રહે. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. વાગ્યા છે 12:15 અને એક મોટર આવવાની છે એવો ફોન આવ્યો હતો. તો ફટાફટ જમીને આવી જાઓ પાછો દુકાને. ઘરે આવી ગયો છું, જમી લીધું છે, બધાને નીંદ નાખી દીધી છે. તો હવે આપણે થઈ જઈએ ધંધા ભેગા, કારણ કે ધંધા વિના ઉદ્ધાર જ નથી. તો મિત્રો દુકાને આવી ગયો હતો અને જે મોટરની મેં વાત કરી હતી હું આવ્યો ત્યારે તો ખોલી નાખી હતી. પછી એને બુશિંગ નાખી દીધા છે નવા અને સાફ્ટિંગનો સાવીગાળો કરાવવા દીધો છે. અને પાણી આપણે ટાંકીમાં ફૂટી ગયું એટલે આપણે જે સ્પેરમાં ટાંકો પાછળ રાખીએ એમાંથી પાણી ભરી લીધું છે. તો બસ હવે મોટરની સાફ્ટિંગ આવે એટલે ફિટ કરી દઈશું, પંપ સેટિંગ કરી દઈશું. અને ઠસ બેરિંગ પણ નાખવાનું છે આનું. તો પછી ફિટ કરી
અને ગ્રાહકને ફોન કરીશું એટલે લઈ જાહે. તો મિત્રો મોટર ફિટ કરી દીધી છે અને આવી ગઈ છે એક બીજી. ખોલવાનું કામ ચાલુ છે. 7.5 હોર્સ પાવર જૂનું મોડલ છે. લંબાઈ બહુ પૂરેપૂરી. તો ગાઈઝ એ મોટરનું વાયરિંગ કાઢી અને આવી ગયા હતા ઘરે જમવા. જમી લીધું છે અને હવે જવાનું છે અને સાફ કરવાની છે. પેપર કાઢીને કમ્પ્લીટ કરી વાળવી એટલે કાલે સવારે બંધાઈ જાય. તો જઈએ દુકાન. તો ગાઈઝ જમી કરવી અને દૂધ દઈએ હતો અને પાછી દુકાને આવી ગયા. આનું વાયરિંગ કાઢી નાખ્યું છે. 7.5 હોર્સ પાવરની મોટર પણ મોડલ જૂનું છે એટલે લેન્થ પૂરેપૂરી. આમાં ઘણું ખરું 10 હોર્સ પાવર જેટલું વાયરિંગ હામી જાય. અને બસ જો એના પેપર કાઢીને સાફ કરવાનું કામ ચાલુ છે. અને સ્પેર પાર્ટ મેં કહી નાખ્યા છે, ખાલી ધોવાના રહ્યા છે. તો ધોઈ અને આને પેપર બેહારી નવા હોઈ જઈશું ઘરે. અને બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખશું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.